દેખાવો કરવામાં આવ્યો છે। ફરી સળગી ઉઠ્યું છે પશ્ચિમ બંગાળનું મુર્શિદાબાદ। હવે જો તમને જણાવી દઈએ કે ટોળાએ ટ્રેનો રોકી વાહનોને આગ ચાંપી કરી છે। અનેક પોલીસ કર્મી પણ ઘાયલ થયા છે। આ વચ્ચે તમને જણાવી દઈએ નિમતીટા રેલવે સ્ટેશન પર ટોળાએ હુમલો કર્યો હતો। વક્ફ કાયદાને લઈને પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં ફરી એકવાર હિંસા ભડકી ગઈ છે। આરોપ છે કે ટોળાએ બોમ્બથી પણ હુમલો કર્યો છે। સરકારી વાહનોને આગના હવાલે કરી દેવામાં આવ્યા। પોલીસે પરિસ્થિતિને કાબુ લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। સ્થિતિ બેકાબુ થતા બીએસએફ પણ તૈનાત કરવામાં આવી હતી। નિમતીટા રેલવે સ્ટેશન પર કેટલાય પ્રદર્શનકારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો। પ્રદર્શન કરો, પથ્થરમારો કરવામાં આવ્યો। હિંસાના કારણે અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દેવામાં આવી, જ્યારે 2 ટ્રેન રદ પણ કરવામાં આવી છે। રેલવે સ્ટેશન પર પથ્થરમારાના કારણે 7 થી 10 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે। હિંસા અને આગ ચાંપીને ધ્યાનમાં રાખતા મુર્શિદાબાદમાં અલગ અલગ જગ્યાઓ પર બીએસએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે હિંસાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો પણ કર્યા છે।